આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત. કાલે સુખદેવજી મહારાજ જે પરીક્ષિત રાજાને સમજાવે છે કે પ્રાણાયામ કેવી રીતે કરવો અને યોગ કોને કહેવાય છે. તો જે આત્મા પરમાત્મામાં અભેદ થઈ જાય, કે આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ ન રહે, ધ્યાન અને ધ્યાની અભેદ થઈ જાય, તો એને યોગ કહેવાય છે. ખાલી આપણે યોગ પ્રાણાયામ કરીએ છીએ એને જ ખાલી યોગ કહેવાતો નથી, પરંતુ સત્યમાં યોગ એને જ કહેવાય છે કે આત્મા પરમાત્મા સાથે અભિન્ન અભેદ થઈ જાય, કે કોઈ ભિન્નતા નથી, એ પરમાત્માનું રૂપ જ બની જાય. તો જે અક્ષર નારાયણ પરબ્રહ્મ છે એ આ સંસાર રૂપી સમુદ્રને તરવાનો એક સેતુ બની શકે, પરંતુ મુક્તિ ન આપી શકે. એ માર્ગ તો બતાવી શકે, ત્યાં લઈ જઈ શકે, પરંતુ મુક્તિ આપવાની સત્તા એની પાસે નથી. તો આપણે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, ચિત્ત, આત્માથી પરે થઈને, પરમાત્માથી પણ પરે થઈને, ત્રિદેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ શક્તિ માતા, એનાથી પણ પરે જઈને જે પરમબ્રહ્મ પરમાત્મા છે, જેને કોઈના આશ્રયની જરૂર નથી, જેને જન્મ લેવાની જરૂર નથી, જે સમગ્ર બ્રહ્માંડમાં સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, બ્રહ્મ તત્વ છે, તો એ એની સત્તામાં આવે છે કે એ આપણને મોક્ષ આપી શકે છે. તો ઓમકારનું શ્રેષ્ઠ પરમ અવલંબન લઈને આત્માનું ચિંતન કરશો તો વિશ્વરૂપ માયાના પેલે કાંઠે પહોંચવા માટે અવિદ્યા રહિત મૂળ પૂર્ણ બ્રહ્મને પામવામાં કોઈ અડચણ થશે નહીં. યોગી પુરુષો હૃદયમાં બુદ્ધિને સ્થિર કરીને પરમેશ્વરના સાક્ષાત્કારથી પરમાનંદ અનુભવે છે. તો જે યોગીજનો છે એ મનને પણ સ્થિર કરે છે, હૃદયમાં બુદ્ધિને સ્થિર કરી દે છે, એટલે મનના કોઈ જ વિચારો બુદ્ધિને સંદેશ આપી શકતા નથી, બંને સ્થિર છે. તો યોગી એ ગુલામ નથી, મન અને બુદ્ધિના ગુલામ નથી, પરંતુ મન અને બુદ્ધિ એ એના ગુલામ છે. એટલે એ પરમેશ્વરના સાક્ષાત્કારથી પરમાનંદની અનુભૂતિ એ 24 ઘંટે એને એક પરમાનંદની અનુભૂતિમાં જ એ નિમગ્ન હોય છે. જે સર્વદા આનંદરૂપ અને મોક્ષરૂપ હોય અખંડ પ્રકાશે છે, એ પરમાત્માનો જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે ચૈતન્યની અને માયાની જે ગ્રંથિ પડેલી છે તે છિન્ન ભિન્ન થાય છે, સઘળા સંશયો છેદાઈ જાય છે અને પ્રારબ્ધ કર્મ સિવાયના સઘળા કર્મોનો ક્ષય થાય છે. તો જ્યારે યોગીજનો એ અખંડ પ્રકાશ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના જ્યારે સાક્ષાત્કાર કરે છે ત્યારે ચિત્ત એ બધું છિન્ન ભિન્ન થઈ જાય છે. હા, પરંતુ જે કર્મ આપણે કરીને આવ્યા છીએ એનો ક્ષય થતો નથી, એ આપણે ભોગવવા પડે છે, પરંતુ એ કર્મ ભોગવતા એ યોગીજનને કોઈ સુખ કે કોઈ દુઃખ થતું નથી. એ જાણી જાય છે કે આ મેં કરેલા છે એ મારે પૂરા કરવાના છે, પરંતુ બીજા બધા જ કર્મોનો લય થઈ જાય છે, કેમ કે હવે તો એનું પોતાનું કોઈ અલગ અસ્તિત્વ નથી કે એ કર્મ કોઈ પણ કર્મ કરે અને એ કર્મ એને લાગુ પડે. તો બીજા બધા કર્મનો ક્ષય થઈ જાય છે. જો પ્રણવ ધ્યાનમાં બુદ્ધિરૂપ આનંદમય કોષથી આગળ વધશો તો જ તે નિર્મળ અને માયા રહિત બ્રહ્મને જાણી તત્વરૂપ મોક્ષ લઈ શકશો. તો ધ્યાન પ્રણવનું જ કરવું જોઈએ, ઉપાસના એની જ કરવી જોઈએ, જપ એનો જ કરવો જોઈએ, અને બુદ્ધિરૂપ આનંદમય કોષથી આપણે આગળ વધી જઈએ ત્યારે આપણું મન એ નિર્મળ બની જાય છે અને માયા રહિત બની જાય છે. કેમ કે મન જ્યારે આપણે નિરોધ કરી શકીએ એનો, તો એમાં જ જે દોષો મોહ માયા એ બધું એમના જ દોષો છે મનના જ. તો મન જ્યારે નિરોધ થઈ જાય છે
ત્યારે આપણે માયા રહિત થઈ જઈએ છીએ. તો ત્યાં સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી કે અગ્નિ વડે પ્રકાશ થતો નથી, વાયુ વાતો નથી, મૃત્યુ, દુઃખ, શોક, ભય પ્રવેશતા નથી. સદા સર્વદા પરમ આનંદ, શાશ્વત અખંડ આનંદ છે. તે પરમપદ મોક્ષ પદને પામનાર યોગી ત્યાં ગયા પછી કદાપી સંસારમાં પાછો આવતો નથી. તો એ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો જે પ્રકાશ છે એ કોઈ સૂર્ય, ચંદ્ર, તારા, કોઈ અગ્નિનો પ્રકાશ નથી. એ તો સ્વયંનો એ તેજ છે, ઓજ છે, એ એનો પ્રકાશ છે. બહાર તો એક સૂર્ય છે, આપણા શરીરમાં ન જાણે કેટલા સૂર્ય છે. તો એટલા સૂર્યનો પ્રકાશ આપણી અંદર છે, છતાં આપણે અજ્ઞાન રૂપી અંધકારમાં ભટકી રહ્યા છીએ. તો જ્યાં સુધી એ જ્ઞાનનો પ્રકાશ નહીં થાય આપણી અંદર, ત્યાં સુધી આપણે દિવ્ય પ્રકાશના દર્શન આપણને પ્રાપ્ત નહીં થાય. તો જે યોગીજન છે એ ત્યાં સુધી પહોંચી જાય છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સુધી, તો એ પછી આ સંસારમાં પાછા આવતા નથી. યોગીજન સ્વયં અગર ફરીથી આ દેહ ધારણ કરવા ઈચ્છે તો પોતાની ઈચ્છા અનુસાર એ બીજાને ચેતાવવા માટે, બીજાને પણ માર્ગ બતાવવા માટે એ પોતાની ઈચ્છાથી આ દેહ ધારણ કરે છે. પછી એની ઉપર કોઈ માલિક નથી કે એને જન્મ ધારણ કરવાનું કોઈ આદેશ આપી શકે. તો એ પોતાની ઈચ્છાથી એ લઈ શકે છે. પરંતુ એ સંસારમાં રહીને પણ સંસારથી અલિપ્ત જ રહેવાના છે, કેમ કે એ અખંડ આનંદ એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું રૂપ બની ગયા છે. એ તો ખાલી આપણને માર્ગ બતાવવા માટે એણે આ શરીરનું વસ્ત્ર ધારણ કર્યું હોય છે. તે પર જ્યોતિ શુદ્ધ બ્રહ્મ જ સૂર્યાદિ તમામને પ્રકાશ આપે છે અને તેના પ્રકાશથી જ સૂર્યાદિ પ્રકાશે છે. તો જે યોગીજનોનો જે યોગનો પ્રકાશ છે એનાથી જ આ સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ એ બધું તેજ આપે છે. તો એક યોગીની સ્થિતિ એ કેટલી ઉચ્ચ સ્થિતિ છે એ આપણે જાણી શકતા નથી, કેમ કે એની સ્થિતિને જાણવા માટે આપણે પણ એ સ્થિતિ ઉપર હોઈએ તો આપણને ખ્યાલ આવે. જેવી રીતે આપણે કોઈ 10-12 માળ ઉપર કઈ વસ્તુ હોય તો આપણને નીચે ઊભા તો ન જ દેખાય ને. તો આપણે પણ એટલે ઉપર ચડીને જઈએ તો જ આપણે જોઈ શકીએ ને. તો એવી રીતે યોગીની ઉચ્ચ સ્થિતિનો આપણને ખ્યાલ નથી આવતો, કેમ કે આપણે એ સ્થિતિમાં નથી. જ્યાં દિશાઓ દેખાતી નથી એવા આકાશે રહેલ એકમાત્ર અમૃતરૂપ પરમ બ્રહ્મ જ છે અને તેની ગતિ ચારે દિશામાં અને ઉપર નીચે પ્રકાશે છે. તેનો અનુભવ જ્ઞાનીઓને અત્યંત પરિશ્રમથી થાય છે. તો જે જ્ઞાનીજન છે તો એને જ્યારે અભ્યાસ કરે છે એના પરિશ્રમથી એની અંદર જ્યારે જ્ઞાનનો પ્રકાશનો ઉદય થાય છે ત્યારે એ પ્રકાશથી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પ્રકાશ એના એ દર્શન કરી શકે છે. અને ત્યારે એને એ જાણ થાય છે કે આ પરમ બ્રહ્મ પરમાત્માનો જ પ્રકાશ છે, જેનાથી સૂર્ય, ચંદ્ર, તારા, અગ્નિ એ બધા પ્રકાશિત છે. જે આત્માને આ પરમ બ્રહ્મનો અનુભવ થાય છે તે કૃતાર્થ અને આનંદ મગ્ન થાય છે. આવો બ્રહ્મરૂપ થયેલો સ્વચ્છ મનવાળો પુરુષ આ અદ્ભુત આનંદ અનુભવ્યા પછી કોઈ પણ લૌકિક લાભ મેળવવા કે કોઈ વસ્તુ મેળવવા ઈચ્છતો નથી. તેને પરમ બ્રહ્મની સાનિધ્યમાં ગયા પછી કોઈ પ્રકારનો શોક થતો નથી. સંસારમાં બીજા પદાર્થથી જ ભય ઉત્પન્ન થાય છે, પરંતુ બ્રહ્મવેતાની દ્રષ્ટિમાં કોઈ તેનાથી ભિન્ન પદાર્થ રહેતો નથી. તો જેને એ બ્રહ્મ જ્ઞાન ઉપલબ્ધ છે, તો જે યોગી ત્યાં પહોંચી ગયા છે, તો એને તો અહીં પછી કોઈ બીજું કોઈ ચીજ, કોઈ પદાર્થ, એને બીજું કોઈ અસ્તિત્વ દેખાતું જ નથી. એ પછી જળ હોય કે ચેતન હોય, બધામાં એક જ તત્વને જોવે છે. તો એ કોની ખેવ ના કરે, કોની આકાંક્ષા રાખે, કોની ઈચ્છા કરે.
કોની માટે લોભ કરે? તો જે બ્રહ્મના દર્શન એને કરી લીધા છે તો ચારે બાજુ એને એ જ બ્રહ્મ દેખાય છે કે એને પછી તો એ બ્રહ્મ દશાની પણ તો ખોજ હોતી નથી, કેમ કે એ તો એને પ્રાપ્ત થઈ ચૂકી છે. તો પછી યોગીજનને કોઈ જ લોભ હોતો નથી. તો સાચા યોગી એને કહેવાય છે. આશ્રમમાં રહેવાથી, ઘર પરિવાર ત્યાગ કરવાથી, ભગવા વસ્ત્ર પહેરવાથી, 2-4 માળાનો જપ કરવાથી કોઈ યોગી નથી બની જતું. યોગી એને કહેવાય છે જે આત્મા અને પરમાત્માને એક કરીને યોગને સાધી લે, જેની અંદર બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ હોય, જેની અંદર બ્રહ્મ અનુભૂતિ હોય, એને કહેવાય છે યોગી. તો યોગીની વ્યાખ્યા શબ્દમાં તો ન થઈ શકે, એટલી ઊંચી એની સ્થિતિ હોય છે. બ્રહ્મવેતાને કોઈનો સહયોગ કે વિયોગ નથી, કેમ કે એને બીજું કોઈ અહીં બીજાનું કોઈ અસ્તિત્વ એને દેખાતું જ નથી. એને ચારે બાજુ બ્રહ્મ જ દેખાય છે. પોતાની અંદર જુએ છે તો પણ એ બ્રહ્મ તત્વથી ભરપૂર છે. આંખ ખોલીને બહાર જુએ છે તો ચારે બાજુ બ્રહ્મ તત્વ જ એને દેખાય છે. તો એને પછી બીજાના સહારાની કેવી રીતે જરૂર પડે, જ્યારે એની નજરમાં હવે બીજા કોઈનું અસ્તિત્વ જ નથી. આપણે હજી ચર્મની આંખોથી જોઈએ છીએ એટલે આપણને હજી બીજા, ત્રીજા, ચોથા બધા અલગ અલગ ભાસે છે. તો એ માત્ર આપણો ભ્રમ છે, કેમ કે આપણે શરીરથી ઉપર ઉઠ્યા નથી, તો સામે પણ આપણે શરીર જ જોઈએ છીએ. કોઈ ચીજ જોઈએ છે, કોઈ પદાર્થ જોઈએ છે, વસ્તુ જોઈએ છે. પરંતુ જે બ્રહ્મ અનુભૂતિ કરેલ જે યોગી છે એને તો અહીં કોઈ બીજાનું અસ્તિત્વ છે જ નહીં. એને તો એ જાણી લીધું કે આ સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં અહીં બીજા કોઈનું અસ્તિત્વ છે જ નહીં બ્રહ્મ સિવાય. તો એ કોનો આશરો માગે, એને કોનો સહારો એને જોઈએ પછી? તો એને પછી કોઈ સહયોગ કે વિયોગ નથી હોતો. બ્રહ્મવેતા જે સ્થળે રહે છે તે સ્થળ ગમે તેટલું કનિષ્ઠ હોય તો પણ તે પ્રત્યક્ષ તીર્થ બની જાય છે. જે બ્રહ્મને જાણનારનું પૂજન કરે છે તે પરમ બ્રહ્મની પૂજા કરે છે, તેથી તેને પરમ બ્રહ્મની પૂજાનું ફળ મળે છે. માટે જેને ઈશ્વરમાં પ્રેમ લક્ષણા પરમ ભક્તિ હોય તેણે સદગુરુમાં ઈશ્વરના જેટલી જ ભક્તિ રાખવી જોઈએ. તો જે બ્રહ્મ યોગી, બ્રહ્મ અનુભૂતિ કરેલા જે યોગી, એ કોઈ નીચા સ્થાનમાં પણ એનું રહેઠાણ હોય તો એ પણ તીર્થધામ બની જાય છે. જેણે બ્રહ્મ અનુભૂતિ કરી છે એ યોગીની ઉપર, એના ઉપરથી કોઈ પક્ષી પણ ઉડી જાય ને તો એના પણ બધા કર્મોનો લય થઈ જાય છે અને એ પણ માનવ યોનિમાં આવી જાય છે. એટલો પ્રતાપ, એટલો પ્રભાવ એક યોગીનો હોય છે. તો જે બ્રહ્મવેતા, જે જ્ઞાની છે, એની પૂજા કરવાથી આપણામાં પણ ધીરે ધીરે એ જ્ઞાન આવતું જાય છે, કેમ કે એની કૃપા પ્રાપ્ત થાય છે. આપણે એના કૃપા રૂપ જો પાત્ર બની શકીએ તો એની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. તો પ્રેમ લક્ષણા ભક્તિ એ ગુરુ પ્રત્યે હોવી જોઈએ, જે બ્રહ્મવેતા ગુરુ હોય છે એની. તેણે સદગુરુમાં ઈશ્વરના જેટલી જ ભક્તિ રાખવી જોઈએ એમ યોગ વિશારદોનો નિર્ણય છે, કેમ કે જેણે બ્રહ્મ જાણી લીધું એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ થઈ ગયા છે. તો પછી એને પણ આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા માનીને જ એની ભક્તિ કરવી જોઈએ. એ તો આપણને માત્ર દેહધારી લાગે છે, એ દેહધારી છે નહીં. એ માત્ર ને માત્ર આ શરીરનું વસ્ત્ર એને ધારણ કર્યું છે કેમ કે આપણને એ માર્ગ બતાવી શકે, એટલે એને કોઈ જરૂર નથી હોતી. એ પોતે તો એક આનંદનું રૂપ બની ગયા છે. તો એને પાછા આ સંસારમાં આવવાની એને કોઈ ફરજ આપતું નથી. એ તો સ્વયં પોતાની ઈચ્છાથી એ કરુણા કરે છે, આપણી પર અનુકંપા કરે છે, એટલે આ દેહનું વસ્ત્ર ધારણ કરીને આવે છે. તો સદગુરુને ક્યારેય પણ શરીરને સમજવા જોઈએ.
એ શરીર નથી. તો જે બ્રહ્મવેતા સદગુરુ છે એને આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું રૂપ જ માનીને એની પ્રેમ લક્ષણા ભક્તિ કરવી જોઈએ. બ્રહ્મ વિદ્યાના ઉપદેશથી આત્માને બ્રહ્મરૂપ બનાવનાર ગુરુનો માતા પિતા કરતા પણ શિષ્ય ઉપર અધિક હક છે. તો જે સદગુરુ માતા પિતા આપણને જન્મ આપે છે, પરંતુ સદગુરુ એ આ જન્મ મરણના શૃંખલામાંથી આપણને મુક્ત કરાવે છે. તો એ માતા પિતાથી પણ અધિક છે, ઈશ્વરથી પણ અધિક છે. તો સદગુરુનું સ્થાન એ આપણા હૃદયમાં એના પ્રત્યેની ભક્તિ એ કેવી હોવી જોઈએ. સદગુરુથી અધિક આ સૃષ્ટિમાં, આ બ્રહ્માંડમાં બીજું કંઈ જ નથી. કેમ કે માતા પિતાએ જન્મ આપેલા દેહનો નાશ થાય છે, પરંતુ ગુરુએ જીવમાંથી શિવ યાને બ્રહ્મ બનાવેલ અર્થાત બ્રહ્મ તત્વનું સંધાન કરાવેલ આત્માના આત્મ તત્વનો કોઈ કાળે નાશ થતો નથી. તો માતા પિતાએ આપણને જન્મ આપ્યો છે, તો જે આ દેહ આપણને આપ્યો છે એના થકી આપણને મળ્યો છે, તો એ દેહનો તો નાશ થવાનો છે. પરંતુ સદગુરુ એ આપણને આત્મજ્ઞાન આપે છે, બ્રહ્મ જ્ઞાન આપે છે, અને આત્માનો તો કોઈ કાળે નાશ છે નહીં. તો એ આત્મ તત્વ જે આપણને એનો માર્ગ બતાવે છે, એ સદગુરુથી વિશેષ શું હોય આપણી માટે સમજુ શિષ્ય ગુરુનો દ્રોહ કોઈ પણ કાળે કરવો નહીં, અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપનાર તથા તે માર્ગે ચડાવનાર બ્રહ્મનિષ્ઠ ગુરુને પરમેશ્વર સમાન માનવા. કેમ કે ભયંકર કોપ કરનાર શિવ જો રૂઠ્યા હશે તો વિધિના વિધાન ફેરવીને ગુરુ રક્ષણ કરે છે, પરંતુ જો ગુરુ રૂઠ્યા હોય તો શિવ અગર કોઈ પણ દેવ શરણે રાખતા નથી. માટે પ્રણવ જ્ઞાની અને બ્રહ્મ જ્ઞાની ગુરુને સર્વ પ્રકારે સંતુષ્ટ કરવા સાથી કે જે શિષ્ય ગુરુનો કૃતજ્ઞ થાય છે તેના દોષનું નિવારણ કરવા માટે કોઈ પણ પ્રાયશ્ચિત નથી, તેમજ કોઈ સમર્થ નથી. તો જે ગુરુ દ્રોહી હોય છે, જે ગુરુની નિંદા કરતો હોય છે, જે ગુરુના વચનોનું પાલન ન કરતો હોય, જે બધા ગુરુ કરે છે તો હું પણ કરી લઉં, કોઈ ભાવ નથી, કોઈ શ્રદ્ધા નથી, તો એવા શિષ્ય ઉપર ગુરુની કોઈ કૃપા પ્રાપ્ત થતી નથી, પરંતુ એક દોષી બની જાય છે અને એના આ પાપ દોષનું કોઈ નિવારણ નથી. તો ગુરુથી મોટું આ સંસારમાં કે આ બ્રહ્માંડમાં બીજું કોઈ જ નથી. ગુરુની આજ્ઞામાં ઈશ્વર રહે છે. ઈશ્વરની આજ્ઞા ગુરુ તો પ્રેમથી માને છે, બાકી ઈશ્વર પણ સદગુરુ જે બ્રહ્મ જ્ઞાની છે, જે બ્રહ્મ અનુભૂતિ, જે બ્રહ્મ વેતા છે, એને ઈશ્વર પણ કોઈ આજ્ઞા આપી ન શકે, પરંતુ એક ગુરુ એ ઈશ્વરને આજ્ઞા આપી શકે. તો સદગુરુ છે એ ઈશ્વરથી પણ ઊંચા છે, કેમ કે એ પરમ બ્રહ્મ પરમાત્મા જ બની ગયા છે, એની સાથે એ અભેદ થઈ ગયા છે. હવે કોઈ ભેદ નથી, કોઈ ભિન્નતા નથી. તો ભગવતી ભાગવત માં 36મો શ્લોક છે કે યોગનો ગુહ્ય પ્રકાર તો ગુરુના પરમ ઉપદેશથી જ જાણવામાં આવે છે. તો જે આપણે યોગા કરીએ છીએ એ યોગની વાત નથી. આ જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા, અને એ પરમાત્મા અને પરમ બ્રહ્મ પરમાત્મા સાથે આપણું જોડાણ થઈ જાય, અભેદ રૂપે આપણે એને મળી જઈએ, એને યોગ કહેવાય છે. તો એ યોગ આપણને ક્યારે સાંપડે? જ્યારે સદગુરુ આપણને એ પરમ ઉપદેશ આપે, એ માર્ગ બતાવે, એની કૃપાથી જ આપણે એ પ્રાપ્ત કરી શકીએ. સદગુરુ વગર એ સંભવ જ નથી
કે આપણે કંઈક પ્રાપ્તિ કરી શકીએ. કેમ કે સદગુરુ એ માર્ગ જોયેલો છે. એ ત્યાંથી એ પરમ બ્રહ્મ પરમાત્મા બની ગયા છે, છતાં પણ એ ત્યાંથી પાછા આ શરીરનું વસ્ત્ર ધારણ કરીને આવ્યા છે. તો એણે માર્ગ જોયો છે. તો જેણે જોયો હોય એ જ બતાવી શકે. તો સદગુરુ વિના કંઈ પણ પ્રાપ્ત કરવું અસંભવ છે. સદગુરુના ઉપદેશ વિના કરોડ શાસ્ત્રોથી પણ યોગ માર્ગ જાણી શકાતો નથી. ભલે વેદ, શાસ્ત્ર, ઉપનિષદ, સાંખ્ય, દર્શન બધું જ વાંચી લઈએ, પરંતુ વિના સદગુરુએ આપણે યોગ માર્ગ એ જાણી પણ શકતા નથી કે એ શું છે. અનુભૂતિ એ એક અલગ વાત છે ને. સદગુરુને એ અનુભૂતિ થઈ ગઈ છે. એ સ્વયં એણે એ અનુભૂતિ કરી છે. તો આપણે જે કંઈ વાંચીએ, શાસ્ત્ર વાંચીએ, વેદ વાંચીએ, તો એમાં એ બીજાનું સત્ય છે. પરંતુ સદગુરુએ તો સ્વયં એ સત્ય મેળવ્યું છે અને આપણને પણ એ માર્ગ બતાવીને સ્વયં જ આપણે વધવું પડે છે આગળ. તો યોગ માર્ગ કરોડો શાસ્ત્રો વાંચી લઈએ, ગમે તે વાંચી લઈએ, છતાં પણ આપણે યોગ માર્ગ સાધી શકતા નથી. કેમ કે વાંચવાથી, સાંભળવાથી એ કઈ પ્રાપ્તિ નથી થતી અગર આપણને એ માર્ગની ખબર ન હોય. તો સદગુરુને એ માર્ગની ખબર છે. તો એની કૃપાથી જ આપણે આ માર્ગ પર ચાલી શકીએ છીએ. આ માર્ગ કોઈ સહેલો માર્ગ તો છે નહીં. તો વિના સદગુરુની કૃપાથી આપણે આમાં એક ડગ પણ ન ચાલી શકીએ. સદગુરુની અનુકંપા, એની કરુણા એ પણ એ જ શિષ્યને પ્રાપ્ત થાય છે જે શિષ્યને સંપૂર્ણ પોતાના સદગુરુના ચરણમાં સમર્પિત હોય. પોતાના સદગુરુને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના રૂપ જ માનતા હોય. એ કૃપા ત્યારે પ્રાપ્ત થાય છે. વિના વિશ્વાસથી તો કંઈ પ્રાપ્ત થતું નથી. અગર આપણને શ્રદ્ધા જ નથી કે ગુરુ એ માર્ગ જોયો છે, ગુરુ જે કહે છે એ સત્ય છે, અગર એ વાતની જ શ્રદ્ધા નથી, તો પછી આપણી એટલી તત્પરતા પણ નહીં હોય ને આપણો એટલો પરિશ્રમ પણ નહીં હોય, આપણે એટલો અભ્યાસ પણ નહીં કરીએ, કેમ કે શ્રદ્ધા નથી. તો વિના શ્રદ્ધા, વિના વિશ્વાસ થી કંઈ પ્રાપ્ત થતું નથી. તો જીવનમાં આપણે ગમે તેટલું સારું વાંચી લઈએ, પરંતુ કોઈ પણ વાંચવાથી આપણને કંઈ પ્રાપ્ત થતું નથી. સદગુરુ વિના કંઈ જ પ્રાપ્ત થતું નથી. તેમજ ગમે તેટલી સાધના સાધવા છતાં સદગુરુની કૃપા થયા વિના યોગ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તો બ્રહ્મ કર્મ સિદ્ધિ ગુરુ કૃપા વિના કઈ રીતે સિદ્ધ થાય? આ પ્રાચીન યોગ જ્ઞાનનો ગુહ્ય વિષય સમજાવ્યો છે. તેને સમજનાર યોગી અને જ્ઞાની પુરુષો સભામાં વિરાજમાન છે. એટલે આ સુખદેવજી મહારાજ કહે છે, કેમ કે એની સભામાં તો એકથી એક બ્રહ્મવેતા હતા. તો એ યોગી અને જ્ઞાની પુરુષો એ બધા સભામાં વિરાજમાન હતા, જે આ સત્યને જાણતા હતા. તેઓ પૂર્ણ રીતે સમજી શક્યા હશે આ બ્રહ્મ વિદ્યાનું અને આત્મસિદ્ધિનું જ્ઞાન. આજે મેં કહ્યું છે એમ ન માનશો. મારી પૂર્વે વેદના સમયમાં જ્યારે શારીરિક શાસ્ત્રના પૂર્ણ વિશારદ અશ્વિની કુમારે માતા આદ્ય શક્તિ પ્રસન્ન થયા ત્યારે તેમની પાસે બ્રહ્મ વિદ્યાની યાચના કરી છે. તે સમયે શક્તિએ અશ્વિની કુમારને આવો જ ઉપદેશ આપ્યો હતો. તો સુખદેવજી મહારાજ કહે છે કે આ બ્રહ્મ વિદ્યાનો જે મેં ઉપદેશ આપ્યો છે એ કંઈ કહેવા વાળો હું પહેલો જ નથી, પરંતુ આની પહેલા પણ અશ્વિની કુમારો જ્યારે શક્તિ, આદ્ય શક્તિ માતા પાસે બ્રહ્મ જ્ઞાનની યાચના કરે છે ત્યારે એ આદ્ય શક્તિ માતાએ પણ આ જ ઉપદેશ આપ્યો હતો. તે ભગવતી ભાગવત સ્કંદ 7 અધ્યાય 36 શ્લોક 6 થી 27 વર્ણન છે આનું. તે ઉપદેશ આપ્યા પછી ભગવતીએ અશ્વિની કુમારને તે જ અધ્યાયના શ્લોક 28 કહ્યું છે કે આ બ્રહ્મ વિદ્યાનું અદ્ભુત અને ગુહ્ય રહસ્ય મેં તને સમજાવ્યું છે, તે કોઈ પણ અનાધિકારીને કદાપી સમજાવીશ નહીં. જો સમજાવીશ તો હું તે જ સમયે તારું મસ્તક કાપી નાખીશ.
આ રીતે મોક્ષ ધર્મ જે પ્રાચીન સમયથી ચાલ્યો આવ્યો છે તેના મારી દ્રષ્ટિમાં સર્વ વિશ્વ બ્રહ્મમય હોવાથી અને મનુષ્ય માત્રનો જન્મ મોક્ષ પ્રાપ્તિ માટે જ થયેલો હોવાનું માનીને અને સર્વને યોગ્ય અધિકારીઓ રહેલા માનીને મેં સમજાવ્યો છે. તો અશ્વિની કુમારોને આદ્ય શક્તિ માતાએ કહ્યું હતું કે જે પાત્ર નથી, એનો અધિકાર નથી આ બ્રહ્મ વિદ્યા જાણવાનો, તો અનાધિકારીને જો આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ જો આપ્યો તો હું તમારું મસ્તક કાપી લઈશ. પરંતુ સુખદેવજી મહારાજ શું કહે છે કે મેં આજે આ ભરી સભામાં આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે કેમ કે મારું એવું માનવું છે કે મોક્ષની પ્રાપ્તિનો અધિકારી તો જીવ માત્ર છે. એ બધાનો અધિકાર છે કે મોક્ષ પ્રાપ્ત કરી શકે. તો એ મોક્ષ પ્રાપ્ત તો ત્યારે જ કરી શકે ને જ્યારે એની પાસે એ બ્રહ્મ વિદ્યા હોય, એ બ્રહ્મ જ્ઞાન હોય કે શું કરવું, ક્યાંથી જવું, કોની ઉપાસના કરવી. અને પૂરું વિશ્વ બ્રહ્મમય જ છે. જે જાણી ગયા છે એ બ્રહ્મમય થઈને જીવે છે. આપણે જાણતા નથી, પરંતુ આપણી અંદર પણ બ્રહ્મ જ છે ને. પરંતુ આપણે હજી બ્રહ્મમાં છીએ, અને જે આ બ્રહ્મમાંથી જાગી જાય છે એ બ્રહ્મમય બની જાય છે. તો સુખદેવજી મહારાજ કહે છે પૂરું વિશ્વ બ્રહ્મમય છે, તો હું આમાં કોને અનાધિકારી માનું? અને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર તો જીવ માત્રને છે. એટલે મેં આજે આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો છે. હવે છઠ્ઠા દિવસે સાંજે સુખદેવજી મહારાજ ઉપદેશ આપે છે કે કેવી ઈચ્છા રાખવી. તો છઠ્ઠા દિવસે સાંજે સુખદેવજીએ વ્યાખ્યાનમાં કહ્યું કે પ્રત્યેક આત્માના 2 ક્ષેત્રો છે. સંસારી કાર્યોમાં કર્તૃત્વ, ભોક્તૃત્વ, અહંતા, મમતા, મારું, તારું, નર, નારી, પિતા, પુત્ર આદિ દ્વૈત દશા એ સંસારી જીવનનું પ્રથમ ક્ષેત્ર છે. તો આ ઉપદેશ આપે છે કે આત્માના પણ 2 ક્ષેત્ર છે. આપણી અંદર જે હજી ભેદ છે, મારું, તારું, નર, નારી, સુખ, દુઃખ, પિતા, પુત્ર, હજી આપણે જે દ્વૈત ભાવ છે કે આપણી સિવાય પણ અહીં બીજા પણ છે, એ દ્વૈત ભાવ, તો એ સંસારી જીવનનું પ્રથમ ક્ષેત્ર છે. કિંતુ કર્તા, ભોગતા વગેરેના ભાવો વિના સંસારનું કાર્ય કરવું, છતાં તેમાં આસક્તિ કે પ્રીતિ ન રાખતા પ્રભુમાં પ્રેમ રાખવો, તે બીજું ક્ષેત્ર છે. તો જે જ્ઞાની પુરુષ છે, જે જ્ઞાની વ્યક્તિ છે, એ સ્વયં એ જાણી ગયો છે કે કર્તા, ભોગતા એ બધું ઈશ્વર જ છે, હું કંઈ જ નથી. અહંકારથી મુક્ત છે બિલકુલ, કે એ જે કરાવે છે એ થાય છે, હું ક્યાંય છું જ નહીં. તો એ એવી રીતે સમર્પિત થઈને પ્રભુમાં પ્રેમ રાખે છે, તો એ આત્માનું બીજું ક્ષેત્ર છે. તો કર્તૃત્વ, ભોક્તૃત્વના વિકારી ભાવ વડે ક્ષેત્રજ્ઞ આત્માના સ્વરૂપને જાણી શકાતું નથી. આપણી અંદર હજી કર્તા ભાવ છે કે આ મેં કર્યું છે, ભોગતા ભાવ છે કે જે પણ ફળ મળે એનો આપણે એ બધાને હું ભોગવું છું. સુખ હોય, દુઃખ હોય, કંઈ પણ હોય, તો એ ભોગતા ભાવ છે હજી. તો એ લોકો કંઈ પ્રાપ્તિ કરી શકતા નથી, કેમ કે એણે પરમેશ્વરની આગળ પોતાને સ્વયંના અહંકારને ઊભો કરી દીધો છે કે હું પણ કંઈક છું. તો એ કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે એ અહંકાર એ તૂટી જાય, એ અહંકાર દૂર થઈ જાય કે હું કંઈ જ નથી, એમ થઈ જાય કે હું કંઈ જ નથી, મારી અંદર જે બ્રહ્મ બેઠા છે એ જ બોલાવે છે, એ જ બધું એ જ કરાવે છે, એ જ ભોગવે છે, હું કંઈ છું જ નહીં, તો પછી મારું સુખ દુઃખ કે મારું કર્મ શું? ત્યારે કરતા ભોગતાના ભાવ રહિત આત્મા અધ્યાત્મ જ્ઞાનને અને યોગત્વને જાણી શકે છે. તો કરતા અને ભોગતા એનો ભાવ એ ભાવ રહિત છે કે હું કરતા પણ નથી અને હું ભોગતા પણ નથી, પરંતુ મારી અંદર જે ઈશ્વર છે, મારી અંદર જે બ્રહ્મ છે,
એ જ બધું કરાવે છે. તો એ અકર્મના ઘરમાં ચાલ્યા જાય છે. એને પછી કોઈ કર્મ લાગુ નથી પડતું. પોતાનું હોવું, પોતાના હોવાપણાનો જરા પણ ખ્યાલ નથી, તો એને કર્મ ક્યાંથી લાગુ પડે? જેને ખ્યાલ પણ નથી કે હું શું કરું છું, કે આ હું કરું છું, એવો અહંકાર એનામાં છે જ નહીં. હવે તો જે ઈશ્વર કરાવે છે એ કરે છે, ઈશ્વર ચલાવે છે એમ એ ચાલે છે, ઈશ્વર બોલાવે છે એમ એ બોલે છે. તો પછી એને કોઈ જ કર્મ લાગુ પડતું નથી. એટલે એ અધ્યાત્મ જ્ઞાન અને યોગત્વને પ્રાપ્ત કરવા એ સમર્થ છે, એને જાણી શકે છે. તથા કોઈમાં મમત્વ રાખતો ન હોવાથી તે કર્મ કરવા છતાં કોઈ રીતના કર્મ બંધનમાં બંધાતો નથી. આત્મજ્ઞાન છે તો એને ખ્યાલ છે કે અહીંયા બીજાનું તો કોઈનું અસ્તિત્વ છે નહીં, તો બંધન શેનું? હું પણ નથી. હું હોઈએ તો થાય ને કે આ મારું કુટુંબ છે, મારો પરિવાર છે, આ મારું વસ્તુ છે, આ મારા બંગલા છે, આ મારું ગાડી છે. હું પણ આનું જ આ બધું બંધન છે ને, કે એ બધું આવે તો સુખ અને એ બધું જ્યારે જાય તો દુઃખ. તો જે આ કર્તા અને ભોગતા ભાવ છે એ જ આપણને બંધનમાં લાવી દે છે. તો જે આત્મજ્ઞાની છે એને કોઈ પણ બંધન લાગુ પડતું નથી, કેમ કે એને માટે તો પૂરું વિશ્વ બ્રહ્મરૂપ છે. અહીં એ બીજા કોઈને દેખતો જ નથી કે એ કોઈના બંધનમાં પડે. આત્મજ્ઞાની છે એ મુક્ત આત્મા છે. તો જ્યાં મુક્તતા છે ત્યાં બંધન શાનું? પ્રાણી માત્રમાં ચિદાત્મા યાને બ્રહ્મ આત્મા ગૂઢ સ્વરૂપે રહેલો છે, છતાં તે સ્પષ્ટ સ્વરૂપે જણાતો નથી. તેનો માત્ર બ્રહ્મદ્રષ્ટા યોગી પુરુષો જ સૂક્ષ્મ બુદ્ધિથી સાક્ષાત્કાર કરી શકે છે. તો જીવ માત્રમાં એ જ બ્રહ્મત્વ રહેલું છે, પરંતુ એ એટલું સૂક્ષ્મ રૂપે રહેલું છે કે આપણે તેને જોઈ શકતા નથી. પરંતુ યોગીજનો, જે બ્રહ્મવેતાઓ છે, જે બ્રહ્મ જ્ઞાની છે, જેણે બ્રહ્મની અનુભૂતિ કરી છે, એણે એના દર્શન કર્યા છે, એને એના દર્શન પ્રાપ્ત થયા છે. તો એવા યોગીજનો, એને જ યોગી કહેવાય છે, કે જેણે આત્મા અને પરમાત્માનો યોગ સાધી લીધો હોય, એને જ યોગી કહેવાય. જે યોગી અગર બ્રહ્મજ્ઞાની પુરુષ મનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને તથા ઇન્દ્રિયોના વિષયોને મહત્તત્વ એટલે કે અક્ષર બ્રહ્મ માં લય પમાડી દે છે અને જ્ઞાન સ્વરૂપ સત્ય જ્ઞાન, અનંત બ્રહ્મ, અવિનાશી જ્ઞાનમય, જેનો કોઈ કાળે નાશ થતો નથી, એવા અવિચળ પરમ બ્રહ્મમાં જે બ્રહ્મનિષ્ઠા સ્થિત કરી નિમગ્ન થાય છે, એ પૂર્ણ બ્રહ્મમાં જ નિમગ્ન થયા છે. હવે મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધું જ એણે અક્ષર બ્રહ્મમાં વિલીન કરી દીધું છે. પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. જેવી રીતે સાગરની એક બુંદ, એ બુંદ જ્યારે સાગરમાં મળી જાય છે તો એ બુંદને શું આપણે અલગ તારવી શકીશું? કેમ કે એ બુંદ હવે સાગર બની ગઈ છે, એ સાગરનું જ રૂપ બની ગઈ છે. તો હવે શું એ બુંદ એ આપણે અલગ જોઈ શકશું એ સાગરથી, કે આ બુંદ અલગ હતું? તો એવી જ રીતે આપણી આત્મા પરમાત્મામાં મળી જાય છે ત્યારે પરમાત્મા જ બની જાય છે. તો એમાં આપણું બધું જ લય પામી જાય છે, પછી આપણું અલગ અસ્તિત્વ બચતું જ નથી. તો એ પછી એ જ પરમ બ્રહ્મ પરમાત્માના નિમગ્ન થઈ જાય છે. તથા તે પછી તે ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણના સ્વરૂપનું ચિંતન કરતો નથી. એટલે કે જે અહમ ભાવ અને ત્વમ ભાવથી વિરક્ત થઈ કેવળ પરમ બ્રહ્મમાં જ એકાગ્ર બની જાય છે. તો ત્યાં સુધી પહોંચતા પહોંચતા તો પોતાનો હર અહંકાર તૂટી જ ગયો હોય છે. અહંકાર ન છૂટે ત્યાં સુધી તો આપણે મન ઉપર વિજય નથી કરી શકતા. તો આત્મા અને પરમાત્મામાં એક કરવા તો બહુ દૂરની વાત છે. તો જેણે એ કર્યું છે એ પછી કોનું ચિંતન કરે બ્રહ્મ સિવાયનું? કેમ કે હવે તો એને એ જ દેખાય છે ચારે બાજુ. તો એ વિરક્તિ ત્યારે આવે છે. આપણે કહીએ કે વૈરાગ્ય, વિરક્તિ, ત્યાગ,
તો જો એ બધું કરવું પડતું હોય ત્યાં સુધી આપણે યોગી કહેવાને લાયક નથી. કેમ કે આત્મા અને પરમાત્મા નો યોગ જો આપણે સાધી શકીએ ત્યારે સ્વતઃ વિરક્તિ આવી જાય છે, વૈરાગ્ય આવી જાય છે. પછી કોને મળવાનું બાકી રહે છે? કોનો સહારો આપણે જોઈએ છીએ? જ્યારે બીજા કોઈનું અસ્તિત્વ જ નથી એ ખ્યાલ આવી જાય છે. કેવળ પરમ બ્રહ્મા જ એકાગ્ર બની જાય છે. તે કેવળ શાંત આનંદ સ્વરૂપ બની જઈને સર્વ બાહ્ય વિષયોથી વિરામ પામે છે. તે આત્મા પરમ કેવલ્ય મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. હવે બિલકુલ વિશ્રાંતિ છે. હું પણ મારું થોડું પણ બાકી હોય તો બધું બંધન છે, તો સુખ છે, દુઃખ છે, ઈચ્છાઓ છે, વિષય છે, વાસના છે, વિકાર છે, બધું છે. પરંતુ હવે હું છું જ નહીં તો પછી કોને સુખ દુઃખ છે? પછી શું સંસાર? પછી શું સંન્યાસ? કોઈ ખેવના બાકી નથી રહેતી. એકમાત્ર હવે એ પરમ બ્રહ્મા મળીને એનું જ સ્વરૂપ બની ગયા છે. તો એને જ કહેવાય છે મોક્ષ, મુક્તિ. કે હવે પોતાનું કોઈ અલગ અસ્તિત્વ જ નથી. મુક્ત બની ગયા, વ્યાપક બની ગયા. પૂરી સૃષ્ટિમાં, પૂરા બ્રહ્માંડમાં જેવી રીતે પરમ બ્રહ્મ પરમાત્મા છે એવી જ રીતે એ વ્યાપક બની ગયા, અસીમ અનંત બની ગયા. નિત્ય મુક્તાવસ્થા એટલે ચિત્તની કાયમી પ્રસન્નતાનું લક્ષણ એ છે કે જેમ સુષુપ્તિ અવસ્થામાં મનુષ્ય સુખેથી નિર્ભય શયન કરે છે તે વખતે તેને સર્પ, વાઘ, સિંહ આદિ પ્રાણીઓનો કે હથિયારથી મારી નાખવાનો કોઈનો કોઈ પ્રકારે ભય રહેતો નથી. કેમ કે પોતાનું અસ્તિત્વ જાણતો નથી. તો આપણે જ્યારે નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે શું કોઈ પણ જાતનો ભય હોય છે? કેમ કે ત્યારે આપણે આપણા અસ્તિત્વથી બિલકુલ વિમુખ થઈ જઈએ છીએ. આપણને ખબર જ નથી કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ. શું આપણે નિંદ્રામાં હોઈએ ત્યારે આપણને ખબર હોય છે કે આપણે સૂઈ રહ્યા હોઈએ છીએ? તે પ્રમાણે જે પુરુષ માયામાં પોતાનું અસ્તિત્વ ત્યજી દે છે તેને મૃત્યુ, મહાકાલ આદિ કોઈનો ભય લાગતો નથી અને તે સર્વદા ધ્યાન મગ્ન અવસ્થામાં અદ્વૈત સુખનો અનુભવ કરી પ્રસન્નચિત આનંદ મગ્ન રહે છે. તો હવે દ્વૈત તો એનામાં છે નહીં, હવે અદ્વૈત બની ગયા છે. હવે બે ભાવ તો છે નહીં કે હું ને મારા પરમાત્મા અલગ છીએ. હવે તો એક જ બની ગયા છે, અદ્વૈત બની ગયા, અભેદ બની ગયા. એટલું જ નહીં પણ જેમ વાયુવાળા સ્થાનમાં મૂકેલો દીપક પ્રકાશમાન થઈને રહે છે તેમ જ્ઞાન યોગી પુરુષ અનેકને પ્રકાશ આપે છે છતાં વિરક્ત રહે છે. માટે પ્રથમ આત્મદહરમાં આત્મ સ્વરૂપના દર્શન કરવા, પરંતુ દર્શનની અપેક્ષા ન રાખતા આત્માનો પરમાત્મામાં એક્ય તન્મય ભાવ કરવો, તે જ અધ્યાત્મ શાસ્ત્ર, યોગ અને વેદોનું ગુપ્ત રહસ્ય છે. કેવળ શાસ્ત્રોથી યા અનુમાનથી પરમાત્મા અનુભવ યાને બ્રહ્મ ભાવ અનુભવ કરવો અશક્ય છે. તો આપણે જાણતા હોઈએ કે આપણી અંદર બ્રહ્મ છે, આપણી અંદર દિવ્ય પ્રકાશ છે, આપણી અંદર જે આત્મા છે એને આપણે પરમાત્મા સાથે એક કરવાનો છે, બધું જ ખબર છે. તો એનાથી શું આપણને એ કઈ આપણી અનુભૂતિ તો નથી ને? આપણે એના દર્શન તો નથી કર્યા ને, માત્ર જાણ છે આપણને. કેમ કે એ વેદ કહે છે, શાસ્ત્ર કહે છે, સંતો કહે છે, સદગુરુ કહે છે. તો આપણને ખાલી જાણ છે, પરંતુ શું એની અનુભૂતિ છે? તો જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી જાણવા માત્રથી શું પ્રાપ્ત થાય? તો બ્રહ્મ અનુભવ કરવો અશક્ય છે. જાણવાથી કઈ આપણે બ્રહ્મ અનુભવ ન કરી શકીએ. ગોળ મીઠો જ છે, પરંતુ કેવો મીઠો છે એ માટે તો આપણે ખાવો પડે ને એ ગોળને. ખાલી જાણ હોય કે ગોળ મીઠો છે, ક્યારેય ખાધો ન હોય, ખાલી જાણ હોય કે ગોળ મીઠો છે, પરંતુ એ કેવો મીઠો છે એનો સ્વયં અનુભવ તો નથી કઈ. એ માટે આપણે એને ચાખવો પડે ને કે કેવો મીઠો છે. તો જેમ પાક શાસ્ત્રના જ્ઞાનથી ઉદરની ભૂખ ભાંગતી નથી, આપણને રસોઈનું બધું જ જ્ઞાન છે, બધું જાણીએ છીએ કે શું કેવી રીતે બનાવવું, તો શું જાણવા માત્રથી આપણું પેટ ભરાઈ જાય?
ગમે તેટલા પકવાનો બનાવતા આવડતા હોય તો શું જાણવા માત્રથી આપણને ભૂખ નહીં લાગે, આપણું પેટ ભરાઈ જશે? પણ તે માટે દરેકને ખાવું જ પડે. તેમ જ્ઞાનથી આત્મ ચૈતન્યની ક્ષુધા નિવૃત્ત થતી નથી, માટે દરેક યોગ વા ધ્યાન કરવા જોઈએ. જો આત્માને અને કુટસ્થ બ્રહ્મને પરમ બ્રહ્મમાં સમર્પણ કરીને તેમાં તન્મય થવાય તો જ યોગ વડે અથવા નિર્વિકલ્પ સમાધિ વડે અને અગર તાદાત્મ્ય ધ્યાન વડે મોક્ષાનુભવ મેળવી શકાય છે. તો જાણવા માત્રથી નહીં, પરંતુ કરવાનું છે. આપણે એકાગ્ર મનથી એ ધ્યાન કરીએ, આપણે આપણી ગહેરાઈમાં ઉતરીએ, એ જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ્ઞાનના પ્રકાશમાં આપણે આપણા સ્વરૂપના દર્શન કરી શકીએ, એ આત્માને પરમાત્મા સાથે અભેદ કરી શકીએ. એમ આપણે ખુદને એ મોક્ષની અનુભૂતિ કરવી પડે છે. જાણવા માત્રથી નથી થતું, એ કરવું પડે છે. તો ઋગ્વેદની 10,000 ઋચાઓમાં જે સાર રહેલો છે તેનું પર્યાલોચન કરીને મારા પિતાશ્રીએ આ જ્ઞાન અમૃત બહાર કાઢ્યું છે. જેમ દહીંમાંથી માખણ અને કાષ્ટમાંથી અગ્નિ ઉપજાવવામાં આવે છે, તેમ મારા પિતા અને ગુરુએ વેદોના ગૂઢ રહસ્યને મારા પર અત્યંત પ્રેમ હોવાથી મારા સમક્ષ પ્રગટ કરેલું તે જ રહસ્ય હું આજે તમારી સમક્ષ મૂકું છું. તો સુખદેવજી મહારાજ શું કહે છે? જે ઋગ્વેદની 10,000 ઋચાઓ છે એનો જે સાર છે, જેવી રીતે આપણે દૂધમાંથી દહીં બનાવીએ, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ, તો ઋગ્વેદની તો 10,000 ઋચાઓ છે, પરંતુ એનો સાર, તો જે દૂધનો જે સાર હોય છે એ તો ઘી જ છે. તો એ વેદ વ્યાસજીએ સુખદેવજી મહારાજને એ સમજાવ્યું છે. તો સુખદેવજી મહારાજ કહે છે કે હવે જે વેદોનું જે સાર છે એ હું હવે તમારી સમક્ષ મૂકું છું, કે આ રહસ્યનો ઉપદેશ કોઈ સ્નાતક બ્રાહ્મણને જ કે મોક્ષેચ્છુને જ આપવો, પણ જે પુરુષ શાંત ન હોય, જ્ઞાન દાન દેનાર ન હોય, યોગી તપસ્વી ન હોય, વેદ જ્ઞાતા ન હોય, ગુરુને અનુસરતો ન હોય, ગુરુ આજ્ઞા અનુસાર વર્તનારો ન હોય, તર્કશાસ્ત્રથી દગ્ધ થયેલો હોય, ઈર્ષાળુ અને કપટી હોય, તેવાને આ અધ્યાત્મ શાસ્ત્ર સમજાવવા મારા ગુરુશ્રીએ મને મના કરી છે. તો જે પાત્ર નથી, જેની કોઈ આકાંક્ષા નથી અધ્યાત્મમાં, એવા વ્યક્તિને આ ઉપદેશ કરવાની મનાઈ કરેલી છે. જે અનાધિકારી છે, જેને આ કરવું નથી, એને કહેવું પણ શું કામનું? પરંતુ જે અધ્યાત્મનો પ્રશંસક હોય, પોતાના પ્રિય પુત્ર હોય, આજ્ઞાપાલક શિષ્ય હોય, તેને જ આ ગુપ્ત રહસ્યને ઉપદેશ આપવાની રજા આપી છે. તેમજ તે સાથે કોઈ પુરુષ વા મોક્ષ જ્ઞાનના બદલામાં રત્નો ભરેલી પેટીઓ અગર પૃથ્વી અર્પણ કરે તો પણ તેના બદલામાં આ જ્ઞાન વધુ કિંમતી હોય કોઈને આપવાનું નથી. તો પૂરી પૃથ્વીનું સામ્રાજ્ય પણ કોઈ આપી દે, છતાં પણ એને બ્રહ્મ ઉપદેશ જો એ પાત્ર નથી તો એને નથી અપાતો, કેમ કે તે અત્યંત ગુહ્ય છે, મનુષ્યની આત્મબુદ્ધિથી પર છે. છતાં પરીક્ષિત રાજાની મોક્ષની શુદ્ધ એકાગ્ર ભાવના જોઈ હું આ ગૂઢ રહસ્યને પ્રગટ કરું છું, અને તેમની સાથે બેઠેલા તમામ મોક્ષેચ્છુઓને સમાન દ્રષ્ટિએ જોઈને આ અગમ્ય બોધ આપીને જો હું ગુરુ આજ્ઞાનો ભંગ કરતો હોઉં તો તેની શુદ્ધ અંતરથી ગુરુશ્રી પાસે ક્ષમા યાચું છું. તો સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત રાજાને તો મોક્ષની જ આકાંક્ષા છે, અને અહીં બીજા જે બિરાજમાન છે એ પણ મોક્ષેચ્છુ છે. તો બધાના ભલા માટે આજે હું એ સાર કહું છું કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય એનો આજે હું બ્રહ્મ ઉપદેશ કહું છું. અને એમાં જો મારા ગુરુ આજ્ઞાનો હું ભંગ કરતો હોઉં તો ક્ષમા યાચું છું. અધ્યાત્મ શાસ્ત્ર એ છે કે દેહો વડે આત્મા તથા આત્મા વડે બ્રહ્મ તત્વ અને મોક્ષ જિજ્ઞાસા ઢકાય છે. અર્થાત બ્રહ્મ તત્વ રૂપી અગ્નિ ઉપર માયારૂપ રાખોડી લાગેલી હોવાથી બ્રહ્મ તત્વ જન્મ જન્માંતરોના પાપ કર્મ વાસના અને બંધનોને બાળી શકતું નથી. તો આપણે જે જન્મ જન્માંતરથી જે પાપ કર્મો કરતા આવ્યા છીએ
એને એ બ્રહ્મ તત્વ આ બધા બંધનોને એ બાળી શકતું નથી. એટલે આ જે બંધનો છે એ આપણને હંમેશા એક માયામાં જકડી રાખે છે. જો બ્રહ્મ તત્વને જાણવું હોય તો હર માયા મોહ રહિત થવું પડે છે. તો બ્રહ્મ તત્વ રૂપી અગ્નિ છે એ જ અગ્નિ આ મોહ માયાને જલાવી શકે. તેથી બ્રહ્મ જ્ઞાનના જ્ઞાન ચૈતન્ય યોગને પ્રદીપ્ત કરી તમો સર્વની અહમ ભાવના, મમ ભાવના તથા કર્મ ફળની અપેક્ષાને ભસ્મીભૂત કરવામાં અને મોક્ષેચ્છા સિવાયની તમામ ઈચ્છાઓનો ત્યાગ કરવામાં જ પરમ કલ્યાણ છે. તો જો મન પર હાવી છે વિષય, વાસના, વિકાર, કામનાઓ, ઈચ્છાઓ, તો બ્રહ્મ તત્વ પણ એ પાપ દોષો આપણા બાળી શકતું નથી. જો આપણી ઉપર એટલા હાવી હોય તો એ બધાનો ત્યાગ જો આપણે કરી શકીએ તો જ આપણે આમાં આગળ વધી શકીએ. અને તે મોક્ષ ધર્મનું રહસ્ય છે. માટે જેમ અરણીના કાષ્ટનો અગ્નિ તેના સ્વરૂપને બાળીને ભસ્મ કરે છે, જે આપણે યજ્ઞ કરતા હોઈએ છીએ ત્યારે અરણી મંથન કરવામાં આવે છે, કાષ્ટ હોય છે, તેને એક ઘર્ષણ આપવામાં આવે છે કે તેનાથી અગ્નિ પ્રગટ થાય છે. તો એ અગ્નિ એ કાષ્ટને એ જલાવી દે છે અગ્નિ. તો એવી જ રીતે આપણે જો આપણી આ વિષય, વાસના, કામનાઓ, ઈચ્છાઓ એનો જો આપણે ત્યાગ કરી શકીએ તો આપણી અંદરનું જે બ્રહ્મ તત્વરૂપી જે અગ્નિ છે એ આ બધા જ દોષોને બાળીને ભસ્મીભૂત કરી દેશે. અને બ્રહ્મરૂપ બનો તો જ પરમ બ્રહ્મ મોક્ષ સ્વરૂપ પરમાત્માને સત્વર મેળવી શકશો. તો જ્યાં સુધી આપણી અંદર મોહ, માયા, અહંકાર બધું છે ત્યાં સુધી આપણે મન ઉપર જીવીએ છીએ, અને જે મન સાથે જીવે છે એ બ્રહ્મ સાથે ક્યારેય ન જીવી શકે. તો જો બ્રહ્મ અનુભૂતિ કરવી હોય એને આ ભ્રમમાંથી મુક્ત થવું પડે છે કે હું પણ કંઈક છું. એ અહંકાર મૂકવો પડે છે, મનને મૂકવું પડે છે, બુદ્ધિને હૃદયમાં સ્થિર કરવી પડે છે. તો જ્યાં સુધી મનની સ્થિરતા નથી, બુદ્ધિની સ્થિરતા નથી, ત્યાં સુધી તો આપણે ધ્યાન કરી શકવાના જ નથી. ત્યાં સુધી તો મન આપણને જ્યાં લઈ જાય ત્યાં જ આપણે બહાર જ ભટકાવ આપણો રહેવાનો છે. તો મન, બુદ્ધિ ને આપણી વૃત્તિનો જ્યાં સુધી નિરોધ ન થાય ત્યાં સુધી આપણે અધ્યાત્મમાં એક ડગ પણ આપણે ચાલી શકતા નથી. અને વિના સદગુરુ તો આપણે કંઈ જ પ્રાપ્તિ કરી શકતા નથી. કંઈ પણ, કોઈ પણ શાસ્ત્ર, વેદ, ઉપનિષદ, પુરાણ, સાંખ્ય, દર્શન કંઈ પણ વાંચી લ્યો, કંઠસ્થ કરી લ્યો હર શ્લોક, છતાં પણ આપણે કંઈ પ્રાપ્તિ કરી શકતા નથી. જાણવા માત્રથી કંઈ જ પ્રાપ્ત થતું નથી. એ માટે કરવું પડે છે, એ બ્રહ્મ અનુભૂતિ કરવી પડે છે. જેવી રીતે ગોળ ખાવાથી જ ખબર પડે કે આટલો ગળો છે, એ માટે ગોળને ચાખવો પડે. ખબર હોવા માત્રથી કઈ એ કેટલો ગળો છે એની અનુભવ તો આપણને નહીં થાય ને, કે ખબર છે તો ખબર માત્રથી કંઈ જ થતું નથી. એ માટે પ્રયત્ન કરવો પડે છે, પ્રયાસ કરવો પડે છે, અને ખુદને સમર્પણ કરવું પડે છે સદગુરુના ચરણમાં. જ્યાં સુધી આપણે પરમાત્માની સામે આપણને ઊભા કરી દીધા છે કે હું પણ કંઈક છું, આ બધું હું કરું છું, તો એ જે કર્તાપણું છે આપણામાં, ભોગતાપણું છે, ત્યાં સુધી તો કોઈ જ પ્રાપ્તિ આપણે કરી નહીં શકીએ. તો મંજિલ બહુ દૂર છે અને સમય એક સીમિત છે. આયુષ્યની એક સીમા રેખા છે, સમય બહુ સીમિત છે. તો સમય રહેતા જો આપણે હર પલનો સદુપયોગ કરીએ, હર શ્વાસનો સદુપયોગ કરીએ, તો ધીરે ધીરે આજ નહીં તો કાલ કંઈક પ્રાપ્ત કરી શકીશું. એવા પાત્ર બનીએ, એટલો પરિશ્રમ કરીએ, એટલો અભ્યાસ કરીએ, ખુદને મિટાવી દઈએ, એક દ્રઢ સંકલ્પ કે હું આ કરીશ જ,
એક પરમ આદર્શ કે મોક્ષની પ્રાપ્તિ કરીશ જ, તો જરૂર કોઈ સદગુરુ મળી જાય છે. કેમ કે આપણે કોઈ સદગુરુને ગોતી શકવાની સામર્થ્યતા આપણામાં નથી, પરંતુ સદગુરુ જ એ પાત્ર જ્યાં હોય છે ત્યાં એને ગોતી લે છે. કેમ કે સદગુરુની મોજૂદગી અણુ અણુમાં, કણ કણમાં એની મોજૂદગી છે. એ કોઈ આપણે એમને માની લેવું જોઈએ કે આપણા સદગુરુ એ આશ્રમમાં જ બેઠા છે. સદગુરુનું કોઈ 5-5.5 ફૂટનું શરીર એનું ઘર નથી. એ તો વ્યાપક છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું રૂપ છે. આ સૃષ્ટિમાં, આ બ્રહ્માંડમાં હર જગ્યાએ એની મોજૂદગી છે. તો જ્યાં જ્યાં એ પાત્ર હશે ત્યાં સદગુરુ સ્વયં એને ગોતી લેશે. આપણી એ સ્થિતિ નથી કે આપણે સદગુરુને ગોતી શકીએ, પરંતુ આપણા હાથમાં છે કે આપણે દોષોથી મુક્ત બનીએ, અભ્યાસ કરીએ, પરિશ્રમ કરીએ, એક ધ્યેય બનાવીએ. શેના માટે આ માનવ દેહ મળ્યો છે એ વિચાર કરીએ. મન કહે તેમ ન કરીએ, મનના ગુલામ બનીને રહીએ ત્યાં સુધી તો મુક્તિનો અનુભવ કેવી રીતે થાય, જ્યારે આપણે જ ગુલામ છીએ? તો મુક્ત આત્મા આપણી અંદર છે, મોક્ષ આપણી અંદર છે, એ અસીમતા, એ અનંતતા આપણી અંદર છે, એ દિવ્ય પ્રકાશ આપણી અંદર છે, અને આપણે બધા જ એનાથી અંજાન બનીને જીવી રહ્યા છીએ. તો જે ઈશ્વરે આપણી અંદર જે પૂંજી આપેલી છે એને આપણે પરિશ્રમ દ્વારા, અભ્યાસ દ્વારા, આળસને મૂકીને આપણે જો પ્રયાસ કરીએ તો એ આપણે જાણી શકીશું, જોઈ શકીશું. જે આ સૃષ્ટિ રચનાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં શક્તિના ભંડાર આપણી અંદર બિરાજમાન છે. તો કોઈ કાર્ય અશક્ય નથી જો કરવા ઈચ્છીએ, પરંતુ એ માટે સંકલ્પ એટલો દ્રઢ હોવો જોઈએ. 2-5 ઘડીના સુખ માટે આપણે કેટલું બધું કરીએ છીએ, તો પરમ સુખ માટે પણ આપણે પ્રયાસ કરીએ, જે સુખનો ક્યારેય નાશ નથી. બહારિક જે પણ સુખ છે એ નાશવંત છે, અને બહારિક સુખની ખોજમાં આપણે અંદરની યાત્રા ક્યારેય નહીં કરી શકીએ. તો પરમ સુખની ખોજ કરીએ, પરમાત્માની ખોજ કરીએ. આદેશ આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.